આજે એક કાવ્ય પઠન. કવિ છે હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવે. આપને નવાઈ લાગશે, પણ જ્યોતિન્દ્ર દવે પણ કાવ્ય મીમાંસા અને કાવ્ય સમીક્ષા અને પ્રતિકાવ્યો લખેલા છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે એમની પરિષદની સૂચનાથી એણે આ એક નાનકડી કવિતા લખેલી પોતાના જાત વિશે. એ અત્રે આપની સમક્ષ સાદર. આ કવિતા કાંઈ ઉપલબ્ધ નથી, એક જગ્યાએ સાચવેલી મને મળી અને એમાંથી આપની સમક્ષ શેર કરું છું. આત્મપરિચય. તમારી જાતનો તમે આપો પરિચય. તમારું એ વાક્ય વાંચી મને આશ્ચર્ય ઉપજે. જાતને જાણી છે કોણે, તે હું જાણી શકું સખે. જાણે જે જાતને એ કદી જણાવે નહીં અન્યને. તથાપિ પૂછતા ત્યારે મિત્રનું મન રાખવા. જાણું ન જાણું તો એ મથું જાતને જણાવવા. જન્મે બ્રાહ્મણ વૃત્તિય વૈશ્ય અને હું પ્રવૃત્તિએ શૂદ્ર છું. કલ્પનામાં એ ક્ષત્રિય બનતો વળી. શૈશવે ખેલતો ખેલો, શાળામાં ભણતો વળી. બ્રહ્મચર્યાશ્રમે ત્યારે સ્થિતિ મારી ઘણી હતી. શાળાને છોડી જ્યારે શાળાની બહેનને વૈર્યો. ગ્રાહસ્થ્ય આશ્રમે જયેષ્ઠે તદા પ્રેમે હું સંચર્યો. પ્રભુતામાં ધૈર્યા પાદ પૃથ્વીને રસ પાટલે. પૈગંબર પ્રભુ કેરા પધાર્યા બે ગૃહે. દિનના કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું. પારકા કામ આવે ત્યારે હું સંન્યાસી વળી બનું. વર્ણાશ્રમ તણા આમ બધા હું ધર્મ પાળતો. જાળવવા મથું નિત્યે આર્ય સંસ્કૃતિ વારસો. અરીને મોદ અર્પંતું, દ્રવ્ય અર્પંતું વૈદ્યને. વહાલાને અર્પંતું ચિંતા, મને પીડા અર્પંતું. પૃથ્વીએ ખેંચતી જેને બહુ જોર થકી નહીં, એવું ભારહીણું મને ઈશે શરીરે આપ્યું. રોગને સ્વાસ્થ્યની નિત્ય રણભૂમિ બની રહ્યું, એવું શરીર આ મારું દવાઓથી ઘડાયેલું. ચોટીને શિક્ષકો કેરા શાળા માહે સમાગમે. વિદ્યાને વેદના બે મેં એક સાથે જ મેળવ્યા. મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યો. મન કિંતુ રહ્યું ના ત્યાં બ્રહ્માંડો ભટકી વળ્યું. વિદ્યાને પામવા પહેલાં અર્થનો વ્યય મેં જ કર્યો. પછીથી અર્થને કાજે વિદ્યા વિક્રય રહ્યો. ઘરમાં હોય ને કાંઈ ક્ષુધા ત્યારે સતાવતી. ભર્યું ભાણું નિહાળી ભૂખ મારી મરી જતી. વૃત્તિ મારી સદા એવી હોય, તે ના ચહે કદી. હોય ના તે સદા માગે. મળીએ માગ્યું ના ગમે. આત્મપરિચય. તો આપના પ્રતિભાવ ચોક્કસ આવકાર્ય છે. જ્યોતિન્દ્ર દવે. અસ્તુ. આભાર. નમસ્કાર, હું હિના દિનેશચંદ્ર ધોળકિયા, વડોદરાથી. આજે એક સાંપ્રત સમસ્યા છે ટ્રાફિકની. ખૂબ ટ્રાફિક વધી ગયો છે અને ટ્રાફિકમાં પણ માણસો પોતે ભૂલ કરે અને એ ભૂલ કોઈક બીજા ઉપર નાખી દે અને ઝઘડો કરે. ને તમે દરરોજ છાપામાં વાંચશો કે આજ કોઈક ઓડી લઈને નીકળ્યો અને કોઈક નાના ચાલકને ઉડાડી મૂક્યો. આવું તો બહુ જ બને છે. પોતે મોટા માણસો પોતે મોટી ગાડી લઈને નીકળે અને કોઈક નાનો ચાલક હોય એને ઉડાડી મૂકે, એને નુકસાન પહોંચાડે. અને પછી શું થાય? પૈસા અને વગના જોરે એ પોતે નિર્દોષ સાબિત થાય અને પેલો નાનો માણસ છે ને એને દોષિત સાબિત કરે અને પોતે સાંગોપાંગ આમાંથી નીકળી જાય. હવે આ બધી પ્રક્રિયાઓ ચાલે છે ને, ત્યારે એમાં ન્યાયિક એક બાબત મેં વાંચી અને મને એમ થયું ચાલો હું તમારા બધા સાથે એ શેર કરું. એક ગોંડલ રાજ્ય, તે વખતે ધીકતું રાજ્ય હતું. એ રાજ્યમાં બહુ જ સરસ એનો પોતાનો વહીવટ હતો.
એકવાર રાજા બગીમાં બેસી અને રાજ્યની વ્યવસ્થા જોવા માટે બહાર નીકળે છે. તે વખતે એક રસ્તાના વળાંક પાસે એની બગી એક ટ્રેક્ટર સાથે અથડાય છે અને એની બગી થોડીક બળી જાય છે અને ઘોડા મરી જાય છે. હવે બધા સિપાહીઓ દોડે છે, ટ્રેક્ટરના ચાલકને પકડે છે અને રાજાજીને વ્યવસ્થિત રીતે રાજ્યમાં પહોંચાડે છે. બીજે સવારે ટ્રેક્ટરના ચાલકને રાજા સમક્ષ રજૂ કરવામાં આવે છે. ટ્રેક્ટરનો ચાલક ખૂબ દુઃખી છે અને નતમસ્તકે પોતાને થનારી ગંભીર સજાની સુનાવણી માટે તૈયાર થાય છે કે હમણાં મને રાજાજી કહેશે કે આને મૃત્યુદંડ આપો, આને આજીવન કારાવાસમાં રાખો. પણ આ શું? રાજાજી પોતે કહે છે, અરે આ ટ્રેક્ટરના ચાલકને છોડી મૂકો. આ વાંક તો આપણી બગીનો જ હતો, એનો કોઈ જ વાંક નહોતો. 1 મિનિટ રાજ્યમાં શાંતિ સ્થપાઈ જાય છે અને ટ્રેક્ટર ચાલક રાજાજી સામે કૃતજ્ઞતાથી જોયા કરે છે. અરે આ હું શું સાંભળું છું? આંખમાં ચોધાર આંસુ નીકળી પડે છે. રાજાજીના ચરણમાં નતમસ્તક થઈને કહે છે કે આમ કૃતજ્ઞતા, એની મહાનતા એ ટ્રેક્ટર ચાલક માણી રહ્યો છે. બસ આજના જમાનામાં પણ જો આવી ન્યાયિક પ્રક્રિયા થાય ને તો કેટલી બધી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવે, માણસો શાંતિથી રાજ્યમાં આનંદથી રહી શકે. અસ્તુ. જય હાટકેશ. આજે વર્લ્ડ્સ વર્સ્ટ મોબ અને એને લગતી વાત કરવાની છે કે લેનોર સ્કિનાઝી કરીને એક મહિલા હતી જેણે 2008માં એના 9 વર્ષના દીકરાને મોબાઈલ નહોતો આપ્યો અને ખાલી એક ઘર સુધીનો નકશો આપી અને મેટ્રોમાં એને મુસાફરી કરવાનું કહ્યું હતું અને એ વખતે એના પર ખૂબ ટીકાઓ થઈ હતી. પણ પાછળથી પેરેન્ટિંગ માટે એ જ મહિલા પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા. એટલે આજકાલ જે માતા પિતા છે આજકાલના, એ લોકો પોતાના બાળકોને એટલા બધા પંપાળે છે અને એક સુરક્ષાના કે ને બંધ કોચલામાં જ એમને રાખે છે, ક્યાંય એકલા જવા ન દે. કંઈ કોઈ વસ્તુ હોય તો એમની મેળે ન કરી જાય. કેમ? કેમ કે વાગી જશે, પડી જશે, રમવા ન મોકલે ઘણા લોકો તો, કે એને ઇન્ફેક્શન લાગી જાય. તો આટલા બધું પેમ્પર કરવાની કે એની જરૂર નથી. બાળકોને નજીકની દુકાને વસ્તુ લેવા મૂકવા કે કોઈક અડધા કિલોમીટર સુધી કોઈ ક્લાસીસ હોય કે એમાં એમની મેળે આવતા જતા થાય. હા, હું એમ નથી કહેતી સાવ નાના બાળકોને એવી રીતે કરવા દો, પણ જે લોકો 8-9 વર્ષના બાળક છે કે એનાથી વધારે ઉંમરના બાળકોને તો ચોક્કસ રીતે આ રીતે મોકલી શકાય કે કાયમ એમને એક પ્રોટેક્શન આપવું જરૂરી નથી. નહીંતર જ્યારે એ લોકો મોટા થશે ત્યારે પોતાની જાતે પોતાનો રસ્તો નહીં શોધી શકે. ઘણા લોકો એમ કહે છે કે ઘરમાં છોકરાઓને કામ ન કરાવાય, નાના છે, બહુ નાના છે, ખાસ કરીને દીકરીઓ માટે. પણ હું તો દીકરીઓ માટે વર્સ્ટ મોમ બની છું. ઘણી વખત મને ઘણા કહેતા કે તમે દીકરીઓ તો સાસરે જશે ત્યારે કામ કરવાનું જ છે, તો અત્યારે શું કામ કરાવો છો? પણ 7-8 વર્ષના હોય ત્યારે થોડું ઘણું નાનું મોટું ઘરનું કામ તો કરી શકે. અને દીકરી હોય કે દીકરા, બધાને જ ઘરના કામકાજ, રસોઈ, આ કે બીજી બધી નાની વસ્તુ કરવા આપવી જ જોઈએ. તો જ એ લોકો જ્યારે ગમે ત્યારે દૂર ભણવા જાય કે નોકરી અર્થે જાય તો એ લોકો પોતાનું જે રોજિંદુ વર્ક છે એટલું તો પોતાની જાતે કરી શકે. ઘણાની એવી દલીલ હોય છે કે ભાઈ આપણે તો ભણશું જ એટલું બધું કે આપણે કામ જ નહીં કરવું પડે, નોકર રાખી લઈશું. પણ એ પણ મારી દ્રષ્ટિએ ખોટું જ છે કે તમને રસોઈ કરતા ને ઘરના બીજા નાના કામ કરતા તો આવડવા જ જોઈએ. પછી ભલે તમે ન કરો એ જુદી વસ્તુ છે. અને તમે તમારા બાળકોને થોડાક છૂટા મૂકો કે એ લોકોમાં આત્મવિશ્વાસ આવે અને પોતાનું કામ એની જાતે જ કરવા દો. તમે એ તમારા ઉપર નિર્ભર ન રહેવા જોઈએ. હા, આપણે કહીએ છીએ ને કે આત્મનિર્ભર બનાવો.
તો ઘણાને એવું હોય છે ના મારા દીકરા કે દીકરીને મારા વગર તો ચાલે જ નહીં. તો એ ખોટું છે. થોડાક સ્વતંત્ર રીતે એમને વિચારવા દો, એમને આવવા જવાનું કામ કરવા દો, બીજું કાંઈ પણ હોય એમને સ્વતંત્ર રીતે નિર્ણય લેવા દો. ક્યાંય એને આમ વધારે પડતા આપણે એને કહીએ ને પ્રોટેક્ટિવ બનીને એમને રાખીએ છીએ, એ ખોટું છે. એટલે હું તો કદાચ વર્સ્ટ મોમની કેટેગરીમાં આવતી જ હોઈશ, પણ એનાથી એ લોકોમાં, મારા બાળકોમાં આત્મવિશ્વાસ તો ચોક્કસ આવ્યો જ છે. એટલે અને એ લોકો એમની રીતે હવે મને એમની ચિંતા નથી કે હું નહીં હોઉં તો એ લોકો શું કરશે. તો આજની આ વાત અત્યારે તો આટલી જ. ફરી ક્યારેક મળીશું. આભાર. જય હાટકેશ, જય અંબે. આજે આપણે આપણી બે જૂની કહેવત, એક પારકી આશ સદા નિરાશ અને એક અપના હાથ જગન્નાથ. આમાં બે કહેવત લગભગ સરખી જ છે, બેના અર્થ પણ સરખા છે, પણ એ બેનું તાત્પર્ય અલગ અલગ છે. તો એના વિશે આપણે થોડી વાત કરીશું. અને આ વાત કરવાનું મુખ્ય કારણ એ છે કે આજની પેઢીમાં થોડું આળસ વધારે ભરાતું જાય છે. એ લોકોના બધા કામ ગૂગલ, કોમ્પ્યુટર, બધા મશીનો મારફત થઈ જાય છે. એટલે હાથે કરવાનું કામ એ લોકોને બહુ ગમતું નથી. એ લગભગ બીજા ઉપર નિર્ભર જ હોય છે. આત્મનિર્ભર બહુ ઓછા હોય છે, જ્યારે આપણી પેઢીના લોકો આત્મનિર્ભર હતા. અને આને દર્શાવવા માટે આમ તો એક બહુ જ જાણીતી વાર્તા છે, જે હું આપની સમક્ષ કહીશ. એક ખેતરમાં એક ટીટોડીએ 4-5 ઈંડા મૂક્યા અને એમાં એના પછી ધીરે ધીરે બચ્ચા થયા. ખેતરનો પાક એકદમ તૈયાર થઈ ગયો હતો. એટલે બચ્ચા ધીરે ધીરે મોટા થયા અને કહેવા માંડ્યા કે માં, આપણે આયના રહીશું તો આ પાક કાપવા આવશે તો આપણે શું થશે? ટીટોડીએ કહ્યું, તમે ચિંતા ન કરો, એ આપણે બરાબર સાચા સમયે આપણે અહીંથી જતા રહીશું. એમાં એ ખેતરના માલિક બાપ દીકરો રોજ ત્યાંથી નીકળે અને વાત કરે કે હવે આપણો પાક તૈયાર થઈ ગયો છે, આપણે ગામના બધા માણસોને બોલાવી અને કાલે આ પાક બધો ઉપાડી લઈએ. બચ્ચા બીવા માંડ્યા. ટીટોડીને કહે કે આપણે શું કરશું? તો કે તમે ચિંતા ન કરો, કાલે કોઈ નહીં આવે. ખરેખર એવું થયું. કોઈ આવ્યું નહીં અને બીજા દિવસ પણ એમને એમ જતો રહ્યો. ત્રીજા દિવસે ફરીથી એ બાપ દીકરો નીકળ્યા કે આ કોઈ ગામના લોકો આવ્યા નહીં, આપણે હવે શું કરીશું? એટલે દીકરોએ કીધું કે આપણે એક કામ કરીએ, આપણા કાકા બાપાના બધા ભાઈઓ છે, આપણે આપણા સગાવાલાને બધાને બોલાવીએ. કાલે એ લોકો આવે ને એટલે આપણે આ પાક આપણો ઉપાડી લઈએ, લણી લઈએ. તો કે ભલે ચાલો. એમ કરતાં કરતાં બે નીકળી ગયા. બચ્ચા પાછા બીવા માંડ્યા કે માં, હવે તો આ આવશે. તો કે તમે જરાય ચિંતા ન કરો, હજી એ લોકો નહીં આવે. અને ખરેખર કોઈ બીજે દિવસે આવ્યું નહીં, એના સગાવાલા કોઈ આવ્યા નહીં અને પાક કાંઈ ઉપાડવા કોઈ આવ્યું નહીં. ત્રીજે દિવસે એ પાછા ફરીથી બાપ દીકરો બે ત્યાંથી નીકળ્યા વાત કરતાં કરતાં કે કોઈ ગામના માણસો પણ ના આવ્યા, આપણા સગાવાલા પણ ના આવ્યા. તો હવે એવું કામ કરીએ, આપણે જાતે જ આ પાક લણી લઈએ. તો આપણે 2 જણા, આપણે ઘેરથી 2-3 જણને લઈ આવીએ અને આપણે 2 જણા આવીને લઈએ. તો અને તરત જ ટીટોડી એક બચ્ચાને કહ્યું કે ચાલો, હવે આપણે સલામત જગ્યાએ જવાનો સમય થઈ ગયો છે. અને તે લોકો સલામત જગ્યાએ જતા રહ્યા. બચ્ચાએ કીધું કે માં, કેમ તને ખબર પડી ગઈ? અને ખરેખર બીજે દિવસે એ લોકોએ પાક લણી લીધો. ત્યારે ટીટોડીએ કહ્યું કે આ માણસ પ્રકૃતિ એવી છે કે બીજાની આશા રાખે છે, જે ક્યારેય પૂરી થતી નથી. એ જ્યારે હંમેશા કોઈ પણ વ્યક્તિ પોતે કરવાનું નક્કી કરે ત્યારે જ પોતાનું કામ થઈ શકે. એટલે આ બંને કહેવતમાં એટલી બધી મોટી સમજણ છે કે પોતાનું કામ બીજાની ઉપર નિર્ભર રાખવા કરતાં પોતાને હાથે જ કરી લેવામાં આપણી સફળતા રહેલી છે. હંમેશા સફળતાનું સૌથી મોટું કારણ આત્મનિર્ભરતા છે અને જે આપણામાં આવી બહુ જ જરૂરી છે. તો એના માટે મેં આ નાનકડી વાર્તા કહીને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આશા છે આપ લોકોને ગમ્યું હશે. જય હાટકેશ.